નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ત્રીજો દાખલો જોવાનો હતો સ્વાધ્યાય 14.2 નો. તો ત્રીજા દાખલાની રકમ છે નીચેની માહિતી એક ગામના 200 કુટુંબો માટે તેમના ઘર ચલાવવા માટે કુલ માસિક ખર્ચનું આવૃત્તિ વિતરણ દર્શાવે છે. કુટુંબોના માસિક ખર્ચનો બહુલક શોધો અને કુટુંબોના માસિક ખર્ચનો મધ્યક પણ શોધવાનો છે. એટલે બે દાખલાઓ આમાં ભેગા છે, બહુલક અને મધ્યક બંને શોધવાનું છે. માસિક ખર્ચ રૂપિયામાં આપેલું છે અને કુટુંબોની સંખ્યા એ આપણી આવૃત્તિ છે. અહીંયા 200 કુટુંબો આપેલા છે એટલે કુલ આવૃત્તિ 200 થશે. હવે આપણે સૌથી પહેલા બહુલક ગણવાનો છે. તો બહુલક માટે સૌથી મોટામાં મોટી આવૃત્તિ આપણે નક્કી કરવી પડશે. તો સૌથી મોટામાં મોટી આવૃત્તિ આની અંદર 40 છે, માટે 40 આપણા માટે છે એ F1 બનશે. ત્યાર પછી એના આગળની આવૃત્તિ છે એ F0 બનશે, એટલે કે 24 આવશે. ત્યાર પછી F2 એની નીચેની આવૃત્તિ જે 33 આવશે. અને આ જે 1500 થી 2000 છે એ બહુલક વર્ગ બનશે. અને L ની કિંમત કેટલી આવશે? તો કે L એટલે નાની કિંમત એટલે 1500. અને H શોધવાનો છે. H એટલે આ બંનેની બાદબાકી કરવાની છે. 1500 માંથી 1000 જાય તો 500 આવે, એટલે H બરાબર 500 આવશે. તો આટલી માહિતી આપણે બહુલક માટે જોઈતી હોય તો એ આપણને મળી ગઈ. હવે આપણે એની ગણતરી કરી લઈએ. અહીં મહત્તમ આવૃત્તિ 40 છે. એનો મતલબ એવો થયો કે બહુલક વર્ગ આપણને મળશે 1500 થી 2000 અને માટે L બરાબર આપણને મળશે 1500. કારણ કે બહુલક વર્ગની જે નાની કિંમત હોય એટલે કે અધસીમા હોય એને આપણે L કહીએ છીએ. ત્યાર પછી F0 એટલે કે જે બહુલક વર્ગ છે એના આગળની કિંમત. તો બહુલક વર્ગના આગળની કિંમત હતી 24. ત્યાર પછી F1 એટલે કે બહુલક વર્ગની આવૃત્તિ. બહુલક વર્ગ કયો? 1500 થી 2000, તો એની આવૃત્તિ હતી 40. ત્યાર પછી F2 એટલે એના પાછળના વર્ગની આવૃત્તિ. તો પાછળના વર્ગની આવૃત્તિ કેટલી હતી? તો કે 33. તો આ 33. ત્યાર પછી આપણે H એટલે આપણે કીધું હતું એ આવશે 2000 માંથી 1500 જાય એટલે 500, માટે H ની કિંમત આપણે લખવાની છે 500. તો આ રીતે આપણે બધી કિંમત મળી ગઈ. હવે આપણે એનું સૂત્ર લખી નાખીએ. તો બહુલક બરાબર L પ્લસ કૌંસની અંદર F1 માઇનસ F0 એના છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 એને ગુણ્યા H. તો હવે આપણે કિંમત મૂકી દઈએ. બરાબર L ની કિંમત આપણી પાસે છે 1500, એટલે આપણે અહીંયા લખશું 1500. ત્યાર પછી પ્લસ F1 ની કિંમત આપણને મળી છે 40 માઇનસ F0 ની કિંમત 24 છે, છેદમાં 2 ગુણ્યા 40 આવશે. એટલે 2 એને ગુણ્યા કૌંસમાં 40 કારણ કે 2F1 છે, માઇનસ F0 જે આપણને 24 મળેલ છે અને માઇનસ F2 જે 33 છે. અહીંયા આપણે કૌંસ પૂરો થઈ ગયો. એને ગુણ્યા H કેટલા આપેલા છે? તો કે 500, એટલે અહીંયા આપણે 500 લખી નાખશું. હવે આપણે સાદુરૂપ આપી દઈએ તો 1500 ના 1500 એમનેમ રાખવાના છે. એને છેક સુધી છેલ્લો હિસાબ આવે ત્યાં સુધી આપણે એમનેમ રાખવાના છે. 40 માંથી 24 જાય એટલે 16 વધે. એને ગુણ્યા 500 કરી નાખીએ, કારણ કે 500 એના ગુણાકારમાં છે એટલે એને ગુણશે. એના છેદમાં 40 દુ તો 80 આવશે. અને ઓછે ઓછે વધતા નિશાની મોટાની એટલે માઇનસ. 24 અને 33 નો સરવાળો થશે 57, એટલે આપણે અહીંયા 57 લખી નાખીએ. હવે સાદુરૂપ આગળ દઈએ તો આપણે 1500 ફરીથી લખી જ નાખવાના છે. આ 1500. હવે 16 અને 500 નો ગુણાકાર કરીએ તો 16 50 80 અને 500 ના 2 0 બીજા મૂકવાના છે એટલે ટોટલ થઈ જશે 8000. એને ભાગ્યા
80 માંથી 57 જાય તો કેટલા વધે? તો કે 23 વધે, એટલે અહીંયા આપણે 23 લખશું. હવે આ 1500 ના 1500 એમને વત્તા આપણે શું કરવાનું છે? 8000 ને 23 વડે ભાગવાના છે. જે જવાબ આવે એ આપણે 1500 માં ઉમેરી દેશું એટલે થઈ જશે. તો હવે 8000 ને આપણે 23 વડે ભાગી લઈએ. તો 8000 ભાગ્યા 23, 23 દુ 46, 23 તેરી 69 થશે. તો 23 ગુણ્યા 3 69 થશે, એટલે 11 વધશે અહીંયા. હવે ઉપરથી આપણે 0 લઈ આવશું. હવે 23 50 115 થઈ જાય એટલે આપણે ભાગ હલાવશું 23 ચોકું. તો 23 ચોકું અહીંયા આવશે 92, 23 ચોકું 92, 110 માંથી 92 જાય તો 18 વધે. એ 18 આપણે લખશું, ઉપરથી 0 લઈ આવશું. હવે 23 8 કરીએ તો 184 થઈ જાય, જે વધી જાય છે, એટલે આપણે 23 7 કરીએ તો 23 7 161 આવશે. માટે આપણે 23 7 161 લખીએ, કારણ કે એ 180 કરતા નાના છે. 180 માંથી 161 જાય તો 19 વધે, ઉપરથી આપણે શૂન્ય લઈ આવશું, પણ હતું નહીં એટલે લઈ આવ્યા, કારણ કે આ શૂન્ય તો નીચે ઉતરી ગયા હતા. તો હવે આપણે પોઈન્ટ મૂકવો પડશે. હવે 190 છે એટલે 23 વડે ભાગ હલાવીએ તો 23 8 184 થાય તો ભાગ ચાલશે. કેટલા વધશે? તો કે 6, શૂન્ય લઈ આવ્યા. હવે 23 તેરી 69 તો નહીં હાલે, એટલે 23 દુ આપણે 46 કરશું. તો આ 23 દુ અહીંયા 46 લખીએ તો 60 માંથી 46 જાય તો 14 વધે. પાછો આપણે શૂન્ય ઉપરથી લઈ આવશું. હવે 23 6 138 થાય. તો બસ આપણે આટલું જોઈએ છીએ. પોઈન્ટ પછી 3 આંકડા છે, આપણે કીધું તો 2 જ આંકડા રાખવા છે. તો ત્રીજો આંકડો કાઢી નાખીએ, જે 5 કે 5 કરતા મોટો છે. માટે આગળના અંકમાં એક ઉમેરીએ એટલે 82 ના કેટલા થઈ જાય? તો કે 83 થઈ જાય. તો અહીંયા આપણે લખવાનું છે 347.83. હવે સરવાળો કરી નાખીએ તો 1500 વત્તા 300 પછી 47. તો 1500 વત્તા 300 એટલે 1800, 1847 પોઈન્ટના પોઈન્ટ એમને એમ 83. તો આ રીતે આપણને બહુલક મળી ગયો. હવે મધ્યક આપણે શોધવાનો છે, એ જોઈ લઈએ. તો મધ્યક માટે આપણે કોષ્ટક બનાવેલું છે. માસિક ખર્ચ જે આપણે રૂપિયામાં આપેલો છે, કુટુંબોની સંખ્યા જેને આપણે એફઆઈ કહેવાની છે, પછી એક્સઆઈ યુઆઈ અને એફઆઈ યુઆઈ બાકી આપણને જે ખબર છે એ મુજબ જ છે અહીંયા. તો હવે સૌથી પહેલા આપણે કુટુંબોની કુલ સંખ્યા જે આપણને 200 આપેલી હતી એટલે આપણે એ 200 લખી નાખીએ. તમે સરવાળો કરીને ચેક પણ કરી શકો છો. તો 200 આવૃત્તિ જ આવશે. તમે જોઈ શકો છો છેલ્લે જો સરવાળો થાય છે કે 4 ને 3 7 ને 8 15, 15 ને 2 17, 17 ને 6 23, 23 ને 7 30 ની શૂન્ય વધી 3 આવશે. તો 3 ને 2 5, 5 ને 4 9, 9 ને 3 12, 12 ને 2 14, 14 ને 3 17, 17 ને 2 19 ને 1 20, એટલે કે 200 થઈ ગયા. તમે તમારી રીતે સરવાળો કરી શકો છો. હવે આપણે મધ્ય કિંમત જોઈએ છે એક્સઆઈ. તો આપણે કીધું તું મધ્ય કિંમત માટે આ બંનેનો સરવાળો ભાગ્યા 2 કરવાનું છે. તો આ બંનેનો સરવાળો કેટલો થાય? તો કે 1000 વત્તા 1500 એટલે 2500 થાય, અને 2500 એટલે કે 2500. 2500 ના અડધા કરીએ એટલે કે 2 વડે ભાગીએ તો આપણને મળશે 1250. બરાબર યાદ રાખજો, 1250 આના અડધા આવશે. તો આપણી પહેલી મધ્ય કિંમત આપણને મળી ગઈ 1250. હવે બીજી મધ્ય કિંમત માટે આપણે કીધું તું વર્ગ લંબાઈ કેટલી છે? તો કે 500 ની વર્ગ લંબાઈ છે. તો આપણે 500 એડ કરતા જવાના છે. તો 1200 માં 500 નાખીએ એટલે 50 તો છે જ, 1250 વત્તા 500 એટલે 1750.
1750 માં 500 નાખો તો 2250, 2200 માં નાખો તો 2750, 2700 માં નાખો તો 3250. આવી રીતે છેક સુધી જવાનું છે. તો હું સીધું હવે લખી નાખું છું. તો આ રીતે આપણને મધ્ય કિંમત મળશે. પહેલી 1250, પછી 500 500 ઉમેરતા જવાના છે, કારણ કે વર્ગ લંબાઈ 500 ની છે. તો 1200 ને 500 1750 પાછળ છે જ, યાદ રાખજો. તો 1200 ને 500 1700, 1700 ને 500 2200, 2200 ને 500 2700, 2700 ને 500 3200, 3200 ને 500 3700, 3700 ને 500 4200, 4200 ને 500 4700. પાછળ 50 છે જ. તો હવે આપણે મધ્ય કિંમત ધારવાની છે વચ્ચેની, પણ આમાં વચ્ચે એક્ઝેક્ટ કોઈ આવશે નહીં, કારણ કે 2 4 6 ને 8 છે, એટલે એક્ઝેક્ટ વચ્ચે નહીં આવે. તો કંઈ વાંધો નહીં, આપણે એક કામ કરીએ, 2750 ને ધારી લઈએ. આ આપણા માટે એ છે, બરાબર યાદ રાખજો. આ આપણા માટે એ છે. હવે 2750 જેને આપણે ધારેલ છે માટે એની સામે આપણે મૂકવાનું છે શૂન્ય. તો અહીંયા આપણે શૂન્ય મૂકશું. ઉપર 1, અહીંયા 2 અને 3 સુધી છે, એટલે 3, પણ કેવા? તો કે માઇનસ. નીચે 1 2 3 અને 4 સુધી જવાનું છે. તો નીચે 4 સુધી. હવે આપણે FIUI કરવાનું છે, તો એનો આપણે ગુણાકાર કરી લઈએ. 24 ગુણ્યા -3, એટલે માઇનસના પેલા માઇનસ તો મૂકી જ દેવાના. 24 તેરી 72 થાય. તો અહીંયા આપણે 72 મૂકશું. ત્યાર પછી 40 ગુણ્યા -2 છે, એટલે માઇનસના માઇનસ મૂકી દઈએ, અને 40 ગુણ્યા 2 એટલે કેટલા થાય? તો કે 40 દુ 80 થશે. ત્યાર પછી 33 એકા 33 માઇનસ છે, એટલે માઇનસ 33 એકા 33 આપણે મૂકી દઈએ. ત્યાર પછી 28 ગુણ્યા 0 એટલે 0, 30 એકા 30 એટલે 30 જ મૂકી દઈએ આપણે. પછી 22 દુ 44 આવશે. ત્યાર પછી 16 તેરી 48 આવશે. તો અહીંયા આપણે 48 લખી નાખીએ. ત્યાર પછી 7 ચોકુ 28 આવશે લાસ્ટ વાળા. તો અહીંયા આપણે 28 લખી નાખીએ. હવે પ્લસ એ પ્લસનો સરવાળો અને માઇનસનો સરવાળો કરવાનો છે. આ માઇનસનો સરવાળો, અહીંયા આવશે પ્લસનો સરવાળો. તો અહીંયા માઇનસનો સરવાળો આવશે -185 અને પ્લસનો સરવાળો 150. તમે માઇનસનો સરવાળો જોઈ શકો છો. 2 ને 3 5, એટલે છેલ્લે 5 આવ્યા. 7 ને 8 15, 15 ને 3 18, એટલે 185 થઈ ગયા. જ્યારે પ્લસમાં 4 ને 8 12, 12 ને 8 20 ની શૂન્ય વધી 2, 2 ને 3 5, 5 ને 4 9, 9 ને 4 13, 13 ને 2 15, એટલે 150. હવે આપણે પ્લસમાંથી માઇનસ બાદ કરવાના છે, એટલે 150 જે પ્લસ છે એ પેલા લખવાના, -185 લખવાના. હવે તમને ખબર છે 150 માંથી 185 બાદ કરીએ તો 35 આવે, પણ કેવા? તો કે માઇનસ આવશે, કારણ કે 185 મોટા છે એટલે માઇનસ આવશે. તો સિગ્મા FIUI આપણને મળી ગયા, જે -35 છે. હવે આપણે દાખલો ગણી લઈએ. તો અહીંયા આપણે A બરાબર 2750, સિગ્મા FI બરાબર -200, સિગ્મા FIUI બરાબર -35 અને H બરાબર 500 છે. હવે આપણે સૂત્ર મૂકી અને એની ગણતરી કરી લઈએ. તો મધ્યક બરાબર A વત્તા સિગ્મા FIUI એના છેદમાં સિગ્મા FI એને ગુણ્યા H. હવે આપણે એની કિંમત મૂકીએ તો A બરાબર આપણે ખબર છે કે 2750 હતા. અહીંયા સિગ્મા FIUI -35 છે, એટલે તમે સીધા વત્તે ઓછા કરી અને 35 લખવા હોય તો લખી શકો છો. એના છેદમાં સિગ્મા FI જે આપણી પાસે 200 હતા એને ગુણ્યા H આપણી પાસે 500 હતા. તો અહીંયા આપણે છેદ ઉડાડી શકીએ એમ છીએ. પહેલા તો 2 0 ઉડાડી દઈએ, બાકી ઉડી શકે એમ નથી તો કોઈ વાંધો નથી. હવે 2750 એમને આ 2750 માઇનસના માઇનસ 35 ગુણ્યા 5, એટલે કે 35 50 175 થશે. બરાબર યાદ રાખજો. 35 50 તમને ન આવડે તો ગુણાકાર કરી શકો છો, ભાગ્યા 2. હવે આપણે 175 ને 2 વડે ભાગી અને આમાંથી 2750 માંથી બાદ કરવાના છે.
તો આ 2750 માઇનસ આનો ભાગાકાર જે આવશે એ આપણે ત્યાં લખવાનો છે, તો આપણે એને ભાગી નાખીએ 2 વડે, તો 2 અઠ્ઠા 16 થશે, 17 માંથી 16 જાય તો 1 વધે, ઉપરથી આપણે લઈ આવીએ 5, હવે 2 સત્તા 14 થશે, માટે અહીંયા આપણે 14, 15 માંથી 14 જાય તો 1 વધે, ઉપરથી 0 લઈ આવ્યા એટલે અહીંયા પોઈન્ટ આવશે, અને 2 50 10 પૂરા થઈ ગયા એટલે 87.5 આવશે. પણ આ રૂપિયા છે એટલે તમે એને 50 લખવા હોય તો પણ લખી શકો, કારણ કે આ હિસાબ છે એ રૂપિયાનો છે. તો અહીંયા આપણે 87.50 લખવાની પણ છૂટ જ છે, અથવા 5 લખો તો પણ ચાલશે, યાદ રાખજો. હવે આપણે 2750 માંથી 87.50 બાદ કરવાના છે. અહીંયા પોઈન્ટ પછી 2 અંક આપેલા છે, માટે અહીંયા પણ પોઈન્ટ પછી 2 અંક એટલે કે 2 0 લખવાના, કારણ કે એમાં પોઈન્ટ છેલ્લે હોય. આખી સંખ્યા એટલે કે પૂર્ણ સંખ્યા આપેલી હોય તો પોઈન્ટ હંમેશા પાછળ હોય. તો હવે અહીંયા 87 પોઈન્ટની નીચે પોઈન્ટ આવવો જરૂરી છે. અહીંયા 50, અહીંયા આપણે 10, અહીંયા 9, અહીંયા પણ 9, અને અહીંયા 5 માંથી 1 જાય તો કેટલા વધે, તો કે 4, માટે 0 માંથી 0 જાય તો 0 જ વધશે. સોરી, ભૂલ થઈ ગઈ, અહીંયા 10 આવશે, અહીંયા આવશે 9, અને અહીંયા આવશે 4. 10 માંથી 5 જાય તો 5, 9 માંથી 7 જાય તો 2, 4 માંથી 8 નહીં જાય એટલે પાછા ત્યાં આપણે 10 લેવા પડશે, અને અહીંયા કેટલા લેવા પડશે, તો કે 6. 14 માંથી 8 જાય તો 6 વધે, અહીંયા 6 ના 6 અને અહીંયા 2 ના 2. આમ આનો જવાબ આવશે 2662.50. તો આપણે લખી નાખીએ 2662.50, અથવા 5 પણ ચાલશે. તમે કદાચ 5 લખશો તો કોઈ ખોટું નથી, પણ આ છે એ રૂપિયામાં છે એટલે આપણે એની આગળ રૂપિયા લખી નાખીએ. તો રૂપિયા 2662.50 મધ્યક આવેલો છે. તો બહુલકીય માસિક ખર્ચ જે આપણે પૂછેલું હતું એ છેલ્લે લખવાનું છે, કે બહુલકીય માસિક ખર્ચ બરાબર રૂપિયા 1847.83, અને માસિક સરેરાશ ખર્ચ બરાબર રૂપિયા 2662.5. મેં તમને પહેલાં કીધું તમે 50 લખશો કે 5 લખશો બંને ચાલે જ છે, એટલે જવાબમાં કોઈ ખોટું પડવાનું નથી. કદાચ 50 લખો કે 500 પાછળ લખ્યા હોય તોય સાચો જ પડશે, કારણ કે પોઈન્ટ પછી 5 છે ને એના પછી ગમે એટલા 0 લખીએ તો પણ ચાલશે. એટલે 2662.5 અહીંયા આપણો આ દાખલો પૂરો થાય છે. આ આપણો આખો દાખલો પહેલા આપણે બહુલક માટે ગણતરી કરી, ત્યાર પછી આપણે મધ્યક માટે ગણતરી કરી, અને બહુલકીય માસિક ખર્ચ અને માસિક સરેરાશ ખર્ચ આપણે બંને શોધી લીધું. હવે આપણે ચોથો દાખલો જોઈએ. ચોથો દાખલો છે નીચેનું વિતરણ ભારતની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રાજ્યવાર શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તરનું આવૃત્તિ વિતરણ આપે છે. આ માહિતીનો બહુલક અને મધ્યક શોધો. આ બે માપનું અર્થઘટન કરો. અર્થઘટન આપણે આગળના વિડીયોમાં કરેલું હતું, એ પ્રમાણે આપણે કરી લેશું. શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તરનું આવૃત્તિ વિતરણ એટલે કે પ્રતિ શિક્ષક વિદ્યાર્થીઓની સંખ્યા. એક શિક્ષકે કેટલા વિદ્યાર્થીઓ હોય, તો 15 થી 20 હોય એવા રાજ્યો અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ કેટલા છે, તો કે 3. બરાબર યાદ રાખજો, 3 રાજ્યો એવા છે કે જેમાં એક શિક્ષક દીઠ 15 થી 20 વિદ્યાર્થીઓ, એટલે કે 15 થી 20 વિદ્યાર્થી વચ્ચે એક શિક્ષક હોય એવા 3 રાજ્યો છે. પછી 20 થી 25 વિદ્યાર્થીઓ દીઠ એક શિક્ષક હોય એવા 8 રાજ્યો આપેલા છે. એવી રીતે 25 થી 30 હોય તો 9, 30 થી 35 હોય તો 10, 35 થી 40 હોય તો 3, 40 થી 45 વિદ્યાર્થી વચ્ચે એક શિક્ષક હોય એવા 0 રાજ્ય છે. 45 થી 50 વિદ્યાર્થીઓ દીઠ એક શિક્ષક હોય એ પણ 0 છે, અને 50 થી 55 વિદ્યાર્થીઓ દીઠ એક શિક્ષક હોય એવા 2 રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશો છે. તો હવે આપણે બહુલક અને મધ્યક શોધી લઈએ. હવે બહુલક માટે તો બહુલકની ગણતરી આપણે કરવાની છે. એમાં સૌથી વધારે આવૃત્તિ 10 હતી. આપણે કોષ્ટક જોવું હોય તો ફરીથી જોઈ લઈએ. એમાં 10 આવૃત્તિ વધારે હતી,
માટે બહુલક વર્ગ છે એ 30 થી 35 થશે. બરાબર યાદ રાખજો, બહુલક વર્ગ કેટલો થશે? 30 થી 35. શા માટે? તો સૌથી વધુ આવૃત્તિ કેટલી છે? તો કે સૌથી વધુ આવૃત્તિ 10 છે. માટે 10 આવૃત્તિનો જે વર્ગ હોય એને આપણે બહુલક વર્ગ કહીએ છીએ. અને 10 ને F1 કહીએ છીએ, આગળની આવૃત્તિને F0 કહીએ છીએ, અને પાછળની જે આવૃત્તિ છે એને F2 કહીએ છીએ. તો આ 3 મળી ગયું. બીજું L એટલે 30, કારણ કે L 30 થશે, અને H વર્ગ લંબાઈ 20 માંથી 15 જાય તો કેટલા આવે? તો કે 5. તો હવે આપણે ગણતરીમાં લખી નાખીએ. તો અહીં આપણને L બરાબર 30, F1 10, F0 9, F2 3 અને H બરાબર 5. વર્ગ લંબાઈ 5 આપેલી છે. હવે આપણે સૂત્ર મૂકી દઈએ અને ગણતરી કરીએ. તો બહુલક બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 એને ગુણ્યા H. હવે આપણે કિંમત મૂકીએ તો L બરાબર અહીંયા 30 આપેલા છે, પ્લસ કૌંસની અંદર F1 એટલે 10, F0 એટલે આપણને 9 આપેલા છે, છેદમાં 2 ના 2, F1 એટલે 10 લખી નાખીએ, માઇનસ F0 એટલે 9 અને F2 એટલે 3, એને ગુણ્યા H એટલે આપણને આપેલા છે 5. હવે બરાબર 30 ના 30 આપણે એમને લખશું, પ્લસ 10 માંથી 9 જાય તો 1 વધે, એને ગુણ્યા 5 આપણે લખી જ નાખીએ ગુણાકારમાં, છેદમાં 10 ગુણ્યા 2 એટલે કે 10 દુને આપણે 20 લખશું, ઓછે ઓછે વત્તા, 9 ને 3 12, નિશાની મોટાની એટલે માઇનસ. હવે 30 ના 30 આપણે એમને લખશું, પ્લસ 5 એકુ 5, 20 માંથી 12 જાય તો 8 વધે. હવે આ 30 ના 30 વત્તા 5 ભાગ્યા 8, 5 ને આપણે 8 વડે ભાગીએ, જે આવશે એ આપણે 30 માં ઉમેરી દેશું. માટે 8 વડે ભાગી ન શકાય એટલે અહીંયા પોઈન્ટ મૂકશું, અહીંયા 0, 8 6 48, એટલે અહીંયા વધશે 2, 0 લઈ આવીએ, 8 દુ 16, 4 વધ્યા, 8 50 40. તો અહીંયા આપણને મળેલું છે 0.625. હવે આપણે ત્રીજો આંકડો કાઢી નાખીએ. એ 5 કે 5 કરતા મોટો હોય તો આપણે એક ઉમેરવાનો, તો અહીંયા 5 છે માટે એક ઉમેરીએ એટલે અહીંયા 3 થઈ જાય. તો તમે 0.63 અહીંયા લઈ શકો છો, 0.63. માટે જવાબ આવશે 30 વત્તા 0.63 એટલે 30.63. પણ આપણા ટેક્સ્ટ બુકમાં 30.6 જ લખેલા છે તો પણ ચાલશે, કારણ કે ટેક્સ્ટ બુકમાં આપણે જવાબ આપ્યો છે 30.6. હવે તમે 30.6 લખો કે 63 લખો કોઈ ફરક પડતો નથી, આપણે 63 લખીએ તો પણ ચાલશે, કારણ કે જવાબ આપણો સાચો જ છે, 30.6 આવી જાય છે. અહીંયા બે આંકડા નથી લીધા કારણ કે વિદ્યાર્થી અને શિક્ષકનો ગુણોત્તર છે એટલા માટે 30.6 લીધેલા છે. તમે 63 લખો, 6 લખશો, બધું ચાલશે. હવે આપણે મધ્યકની ગણતરી કરી લઈએ. તો મધ્યક માટે આપણે કોષ્ટકની રચના જોઈ લઈએ. તો અહીંયા પેલા વર્ગ અંતરાલ જે પ્રતિ શિક્ષક વિદ્યાર્થીઓનું જે ગુણોત્તર હતો એ છે, પછી આવૃત્તિ એટલે કે રાજ્યો અથવા કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા જે FI છે, XI, UI, FI, UI. હવે આવૃત્તિઓનો આપણે સરવાળો લેવાનો છે. તો 8 ને 3 11, 11 ને 9 20, 20 ને 10 30, 30 ને 3 33 ને 2 35 અહીંયા ટોટલ થાય છે. માટે આપણે પહેલું કામ કરીએ કે અહીંયા આપણે 35 લખી નાખીએ, એટલે કુલ આવૃત્તિ 35 છે. હવે મધ્ય કિંમત શોધવા માટે આપણે પહેલું કામ કરવાનું છે કે બંને સીમા, અધઃ સીમા અને ઉર્ધ્વ સીમાનો સરવાળો. તો
તો 15 વત્તા 20 એટલે 35 થાય અને 35 ભાગ્યા 2 બરાબર યાદ રાખજો 35 એને ભાગ્યા આપણે કેટલા કરવાના છે તો કે 2 તો 35 ભાગ્યા 2 એટલે 17.5 35 ભાગ્યા 2 એટલે 17.5 માટે પહેલી કિંમત આપણને મળી છે 17.5 તો આપણે લખી નાખીએ 17.5 હવે આપણે વર્ગ લંબાઈ અહીંયા છે 20 માંથી 15 જાય તો 5 એટલે 5 આપણે ઉમેરવાના થશે તો 17 ને 5 22.5 તો પેલા આપણે 5 ઉમેરી હું લખી નાખું પછી આપણે જોઈ લઈએ તો અહીંયા આપણે પહેલી કિંમત 17.5 હતી એમાં 5 ઉમેર્યા એટલે 22.5 22 ને 5 27.5 27 ને 5 32.5 32 ને 5 37.5 37 ને 5 42.5 42 ને 5 47.5 અને 47 ને 5 52.5 આ રીતે આપણે વર્ગ લંબાઈ ઉમેરવાથી આપણને અન્ય મધ્ય કિંમતો મળી જશે હવે આપણે ધારવાનું છે વચ્ચેની તો અહીંયા પણ વચ્ચેની કિંમત આપણને જોવા નહીં મળે કારણ કે અહીંયા 8 વર્ગ આપેલા છે માટે અહીંયા આપણે ધારી લેશું 32.5 આ જે છે એ આપણા માટે એ રાખશું હવે આપણે ખબર છે કે એ હોય એની સામે આપણે શૂન્ય લખવાનું છે ઉપર 1 2 અને 3 પણ કેવા તો કે માઇનસ નીચે 1 2 3 અને 4 તો આ રીતે આપણે મૂકી દીધા હવે આપણે એની ગણતરી કરવાની છે તો ગણતરી કરી લઈએ સૌથી પહેલા આવશે FI માં 3 તેરી 9 પણ -3 છે એટલે અહીંયા આવશે -9 ત્યાર પછી 8 દુને 16 એટલે -16 આવશે ત્યાર પછી 9 એકુ 9 આવશે ત્યાર પછી 10 ગુણ્યા 0 એટલે 0 આવશે 3 એકુ 3 આવશે ત્યાર પછી 0 ગુણ્યા 2 એટલે 0 જ આવે કારણ કે કોઈ પણ સંખ્યાને તમે 0 વડે ગુણો તો 0 જ આવે એવી રીતે 0 ગુણ્યા 3 એટલે પણ 0 જ આવશે અને 4 દુને 8 તો આ રીતે આપણે ગુણાકાર FI નો કરી નાખ્યો હવે અહીંયા માઇનસ નો સરવાળો અને અહીંયા પ્લસ નો સરવાળો માઇનસમાં આપણી પાસે 2 9 છે અને એક 16 છે તો 16 ને 9 25 25 ને 9 34 પણ કેવા તો કે માઇનસ એ 34 આવશે અથવા તમે 9 ને 9 18 18 ને 16 પણ કરી શકો છો અને અહીંયા પ્લસમાં 3 અને 8 જ છે એટલે કેટલા થાય તો કે 11 માટે 11 માઇનસ 34 તો -23 આવશે તમે આમ પણ કરી શકો કે 34 માંથી 11 બાદ કરો એટલે 23 આવે નિશાની મોટાની મોટા 34 છે માટે માઇનસ તો અહીંયા આપણે જે વસ્તુ જોઈતી હતી બધી મળી ગઈ હવે આપણે ગણતરી કરી નાખીએ તો અહીં a બરાબર 32.5 છે સિગ્મા FI 35 આપેલા છે આપણને અને સિગ્મા FI -23 છે અને h 5 છે હવે આપણે સૂત્ર લખી નાખીએ તો મધ્યક બરાબર a વત્તા સિગ્મા FI એના છેદમાં સિગ્મા FI એને ગુણ્યા h હવે આપણે એની કિંમત આપી છે 32.5 તો આપણે એ લખી નાખીએ 32.5 અહીંયા વત્તે ઓછા ડાયરેક્ટ કરી જ નાખીએ કારણ કે કિંમત ઓછી છે અહીંયા તમે 23 જોઈ શકો છો તો ડાયરેક્ટ આપણે ઓછા લખી શકીએ તો અહીંયા આપણે લખશું -23 ના -23 એના છેદની અંદર આપણને આપ્યું છે 35 અને એને ગુણ્યા આપણને આપ્યું છે 5 જો છેદ ઉડે તો આપણે ઉડાડી શકીએ છીએ તો અહીંયા 5 સત્તા 35 એટલે 5 એકુ 5 5 સત્તા ને 35 તો અહીંયા આપણે છેદ ઉડાડી દીધા હવે આ 32.5 એમને લખશું આપણે માઇનસ ના માઇનસ ઉપર 23 છે નીચે 7 છે એટલે 23 ભાગ્યા 7 જો આ સ્ટેપ તમારે ન કરવું હોય તો તમે ડાયરેક્ટ 23 ને 7 વડે ભાગી અહીંયા પોઈન્ટ લખી શકો છો
તો 32.5 એમાંથી આપણે કેટલું બાદ કરવાનું છે તો કે 23 ભાગ્યા 7. તો 23 ને આપણે 7 વડે ભાગીએ તો 7 તેરી 21 થશે. 2 વૈધા ઉપરથી 0 લઈ આવીએ એટલે પોઈન્ટ આવશે. પછી 7 દુ 14, 7 તેરી 21 થઈ જાય એટલે વધી જશે તો 7 દુ ને 14. અહીંયા 6 વૈધા, 7 અઠા 56. બસ આપણે પોઈન્ટ પછી અત્યારે 2 આંકડા લેવા હોય તો આટલું રાખીએ. અને આગળ આપણે જોયું હતું કે અહીંયા શિક્ષક અને વિદ્યાર્થીનો ગુણોત્તર છે એટલે પોઈન્ટ પછી એક આંકડો પણ આપણે રાખી શકીએ છીએ. પણ અત્યારે આપણે આટલા ભલેરિયા છેલ્લે એક અંક કરવો હોય તો પણ કરી શકશું, એ બંને ચાલશે. તો 3.28 અત્યારે આપણા આવેલા છે એ આપણે લખી નાખીએ 3.28. હવે આપણે બાદબાકી કરીએ. 32.5 માઇનસ 3.28 એટલે આપણે 3 લખશું. પોઈન્ટની નીચે પોઈન્ટ, અહીંયા 28. ઉપર કાંઈ ન હોય તો તમે શૂન્ય મૂકી શકો છો. અહીંયા 10 લેવા પડશે, અહીંયા આવશે 4. 10 માંથી 8 જાય તો 2, 4 માંથી 2 જાય તો 2. અહીંયા 32 માંથી 3 જાય તો 29. ડાયરેક્ટ આપણે કરી શકીએ છીએ. આમ જવાબ આવશે 29.22. તો આપણે લખી નાખીએ 29.22. પણ મેં તમને કીધું હતું એમ ટેક્સ્ટ બુકની અંદર પોઈન્ટ પછી એક જ અંક લીધો છે, કારણ કે શિક્ષક અને વિદ્યાર્થીનો ગુણોત્તર છે એટલે એ 2 અંક, પોઈન્ટ પછી 2 અંક ન હોય એમાં. તો તમે 29.2 લખશો તો પણ એ જવાબ સાચો જ છે. અને પાછળ આપણને એટલે કે ટેક્સ્ટ બુકની પાછળ જે જવાબો આપેલા છે એની અંદર આપણને 29.2 જ આપેલો છે. તો આપણો જવાબ તો આવી જ ગયો છે. 22 લખશો તો પણ સાચો જવાબ છે. હવે આપણે અર્થઘટન લખવાનું છે તો એ લખી નાખીએ. તો અર્થઘટનમાં આપણે કીધું હતું કે બહુલક એટલે મોટા ભાગના વિદ્યાર્થીઓ કે શિક્ષકો જે અહીંયા હોય એ રીતે, અને મધ્યક એટલે સરેરાશ. તો અહીંયા લખવાનું છે કે મોટા ભાગના રાજ્યો અથવા કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તર છે 30.6 જે બહુલક હોય. બહુલક હોય ની મોટા ભાગના કોઈ પણ અવલોકન માટે મોટા ભાગનો શબ્દ આવે ત્યાં બહુલક આવે, યાદ રાખજો. તો મોટા ભાગના રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તર 30.6 છે. અને આ ગુણોત્તરની સરેરાશ એટલે મધ્યક છે 29.2. માટે ગુણોત્તરની સરેરાશ 29.2 છે. તો અહીંયા આ દાખલો પૂરો થાય છે. તો આ રીતે બહુલક અને મધ્યક આપણે બંને શોધવાનો દાખલો હોય ત્યારે આ રીતે કરવાનું છે. હવે 5મો દાખલો જોઈ લઈએ. તો 5મો દાખલો છે નીચે આપેલ આવૃત્તિ વિતરણ વિશ્વના કેટલાક શ્રેષ્ઠ બેટ્સમેનો દ્વારા એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચોમાં નોંધાવેલ રનની સંખ્યા આપે છે. અહીંયા બેટ્સમેન જે છે એને એક દિવસીય એટલે કે વન ડે જે મેચ હોય એની અંદર રનની સંખ્યા નોંધાવેલી છે. તો માહિતીનો બહુલક શોધો. હવે નોંધાવેલા રન એટલે કે 3000 થી 4000 રન કર્યા હોય એવા બેટ્સમેનોની સંખ્યા 4 છે. 4000 થી 5000 કર્યા હોય એવા 18 છે. 5000 થી 6000 વાળા 9 છે. 6000 થી 7000 વાળા 7, 7 થી 8000 વાળા 6, 8 થી 9000 વાળા 3, 9 થી 10000 વાળા 1 અને 10000 થી 11000 રન કરેલા હોય એવા બેટ્સમેનની સંખ્યા 1 છે. તો હવે આપણે માત્ર બહુલક જ શોધવાનો છે. તો સૌથી પહેલા આપણે વધુમાં વધુ આવૃત્તિ કેટલી છે એ જોઈ લઈએ. તો એ છે 18. માટે એ નો જે વર્ગ છે 4000 થી 5000 એ આપણો બહુલક વર્ગ બનશે. અને 18 છે એ આપણા માટે F1 બનશે, 4 છે એ આપણા માટે F0 બનશે અને 9 છે એ આપણા માટે F2 બનશે. તો અહીંયા આપણને F0, F1 ને F2 તો મળી ગયા. હવે વર્ગની જે નાનામાં નાની કિંમત એટલે કે અહીંયા આપેલા છે 4000 એ આપણા માટે L બનશે અને 4000 માંથી 3000 માઇનસ કરીએ તો 1000 આવે એ આપણા માટે H એટલે કે વર્ગ લંબાઈ છે. વર્ગ લંબાઈ 1000 છે. L એટલે કે અધસીમા 4000 છે.
F0 4 છે, F1 18 છે, અને F2 9 છે. બસ જેટલી માહિતી જોઈતી હતી એટલી આપણી પાસે છે. હવે આપણે બહુલક શોધી લઈએ. તો પેલા બહુલક માટે આપણે પેલું કામ આ જ કરવાનું કે મહત્તમ આવૃત્તિ એટલે કે વધુમાં વધુ આવૃત્તિ 18 છે, માટે બહુલક વર્ગ કેટલો થશે? તો કે 4000 થી 5000 થશે. હવે એ ઉપરાંત આપણે જે જોઈએ છે એ આપણે મેળવી લઈએ. તો સૌથી પહેલા આપણે L જોશે, માટે L બરાબર કેટલા આવશે? તો કે અધસીમા એટલે આ વર્ગની અધસીમા છે એ 4000 છે, માટે આપણે 4000 લખી નાખીએ. ત્યાર પછી આપણે F0, તો F0 આપણને કેટલા આપેલા હતા? તો કે F0 આપણને 4 આપેલા હતા. F1 એટલે મોટામાં મોટી આવૃત્તિ એટલે 18 જ આવશે. ત્યાર પછી F2 એટલે જે બહુલક વર્ગ છે એના પછીના વર્ગની આવૃત્તિ જે આપણને 9 આપેલી હતી એટલે આપણે F2 9 લખશું. એ ઉપરાંત આપણે H જોઈએ છીએ, તો આપણે H ની વાત કરી હતી કે 5000 માંથી 4000 જાય તો 1000 વધે જે વર્ગ લંબાઈ એટલે કે H છે. હવે આપણે સૂત્ર લખી અને એની કિંમત મૂકી દઈએ. તો હવે આપણે L ની કિંમત મૂકીએ જે 4000 છે પ્લસ કૌંસની અંદર F1 આપણી પાસે હતા 18. ત્યાર પછી F0 આપણા માટે છે 4, છેદની અંદર 2 ગુણ્યા F1 એટલે આપણી પાસે 18 માઇનસ F0 એટલે 4 માઇનસ F2 આપણા માટે 9 આપેલા છે અહીંયા, એને ગુણ્યા H એટલે 1000. હવે સાદું રૂપ દઈએ તો 4000 આપણે છેલ્લે સુધી લેવાના જ છે એટલે 4000 એમને રાખશું, પ્લસ 18 માંથી 4 જાય તો અહીંયા 14 આવશે. એને ગુણ્યા 1000 કરી નાખવા હોય તો એ પણ આપણે કરી નાખીએ. અત્યારે 1000 લખી નાખીએ. એના છેદમાં 18 દુ 36 અને ઓછે ઓછે વધતા 9 ને 4 13. નિશાની મોટાની હોય એટલે માઇનસ આવે. તો 4000 ના 4000 એમને પ્લસ 14000, કારણ કે 14 ગુણ્યા 1000 એટલે 14000. 36 માંથી 13 જાય તો 23 વધશે. હવે આપણે 14000 ને 23 વડે ભાગવાના છે. જે જવાબ આવશે એ આપણે 4000 ની અંદર ઉમેરવાના છે, એટલે કે 4000 માં આ ભાગાકારનો જવાબ આપણે પ્લસ કરી દઈએ એટલે આપણને બહુલક મળી જાય. તો આપણે 14000 ભાગ્યા 23 કરી લઈએ. 14000 એને 23 વડે ભાગીએ તો 23 છક 138 થશે, એટલે 6 ભાગ ચાલશે. 140 માંથી 138 જાય તો 2 વધે, ઉપરથી આપણે 0 લઈ આવીએ. તો અહીંયા 20 છે એ 23 કરતા નાના છે એટલે હજી એક 0 આપણે લઈ આવવા પડશે, અને ભાગ આપણે ચલાવી નથી શક્યા એટલે ઉપર આપણે શૂન્ય મૂકવું પડશે, કારણ કે 20માં ભાગ ન ચાલ્યો માટે આપણે ઉપર એક શૂન્ય મૂકવું પડશે ને બીજું એક શૂન્ય નીચે લઈ આવ્યા એટલે 200 થઈ ગયા. 20 ના 200. ખાસ યાદ રાખજો, શૂન્ય ઉતાર્યા પછી પણ ભાગ નહોતો ચાલતો પહેલા, કારણ કે 20 છે એ 23 કરતા નાના હતા માટે આપણે ભાગફળની અંદર શૂન્ય મૂકવું પડે, અને હજુ એક 0 જે હતો એ આપણે ઉતારી લીધો નીચે. હવે 23 8 184 થશે. તો અહીંયા આપણે 8 થી ભાગ ચલાવીએ. 23 8 184, 16 વધશે, 0 લઈ આવીએ તો 160 થયા. 23 સત્તા 161 થઈ જાય એટલે આપણે 160 જ છે એટલે 7 ભાગ નહીં ચાલે, તો આપણે 6 ભાગ ચલાવવો પડશે. પણ 0 ઉપરથી લઈ આવ્યા હતા નહીં એટલે અહીંયા પોઈન્ટ મૂકશું અને અહીંયા આપણે મૂકશું 6. તો 23 છક આપણે ઉપર મૂક્યા જ છે 138 થાય. હવે 160 માંથી 138 જાય તો 22 વધે, અને ઉપરથી આપણે 0 લઈ આવીએ. તો હમણાં આપણે જોયું હતું કે 8 ભાગ ચલાવી શકાય એમ છે, 9 ભાગ ચાલશે.
23 નવા 207 થાય તો આપણે અહીંયા આટલું જ રાખવું છે. પોઈન્ટ પછી 2 અંક આપણે આવી ગયા છે માટે 608.69 આવ્યા છે. તો અહીંયા આપણે 608.69 ની જગ્યાએ પોઈન્ટ પછી અહીં એક જ અંક રાખવાનો છે કારણ કે રન છે. તો આ અંક આપણે કાઢી નાખવો છે. 9 છે એ 5 કરતા મોટા છે અને એને કાઢી નાખીએ માટે આગળના અંકમાં એક ઉમેરી દઈએ એટલે 6 ના કેટલા થઈ જાય તો કે 7. આ બરાબર યાદ રાખજો 7 કેવી રીતે આવ્યા છે 9 કાઢ્યા એટલે 7. તો હવે 4000 વત્તા 608.7 એનો મતલબ થયો કે 4608 જ આવશે અને 0.7. તો આ બહુલક મળી ગયો. આ છે રનની સંખ્યા એટલે અહીંયા રન આવશે. તો અહીંયા રનનો જે મધ્યક હતો બહુલક હતો એ આપણને 4608 મળેલ છે અને 0.7 છે. તો આ આપણે આખો દાખલો ગણી લીધો. આમાં થોડી રકમ મોટી હતી એટલે થોડોક પ્રોબ્લેમ ભાગાકારમાં કદાચ થઈ શકે, બાકી તો સરળ જ છે. હવે આપણે આ સ્વાધ્યાય 14.2 નો છેલ્લો દાખલો એટલે કે છઠ્ઠો દાખલો જોઈ લઈએ. તો અહીંયા એક વિદ્યાર્થીએ પ્રત્યેક 3 મિનિટનો એક એવા 100 સમયગાળાઓ માટે રસ્તા પરની એક જગ્યાએથી પસાર થતી ગાડીઓની સંખ્યાની નોંધ કરી અને તેને નીચે આપેલ કોષ્ટકમાં સંક્ષિપ્ત સ્વરૂપમાં દર્શાવી છે. આ માહિતીનો બહુલક શોધો. હવે ગાડીઓની સંખ્યા અને એની આવૃત્તિ એટલે કે 0 થી 10 એવી 7 થાય છે. 3 મિનિટના એક એવા 100 સમયગાળાઓ એટલે અહીંયા સમયગાળાની અંદર એને જે લીધું હતું તો ગાડીઓની સંખ્યા 0 થી 10 હતી એવી 7, 10 થી 20 હોય એવી 14, 20 થી 30 હોય એવી 13. આવી રીતે જો 30 40 વાળી 12, 40 50 20, 50 60 11, 60 70 15 અને 70 80 8. તો આપણે બહુલક શોધવાનો છે. પહેલા તો સૌથી મોટી આવૃત્તિ અહીંયા 20 દેખાય છે. એનો મતલબ કે આ છે એ બહુલક વર્ગ છે 40 થી 50 અને આ જે છે એ F1 છે, એની આગળ વાળું છે એ F0 છે અને પાછળ વાળું છે એ F2 છે. એટલે કે 12 F0 આવશે, F1 20 આવશે અને F2 છે એ 11 આવશે. અને વર્ગની નાનામાં નાની કિંમત જેને અધસીમા કહીએ છીએ, અધસીમા અહીંયા આવશે 40 એટલે L આપણને 40 મળશે. એ ઉપરાંત આપણે વર્ગ લંબાઈ શોધવાની છે તો 10 - 0 એટલે 10 જ આવશે. તો વર્ગ લંબાઈ એટલે H 10 આવશે. તો આપણી પાસે બધી માહિતી છે, ખાલી ગણતરી કરવાની છે અને કિંમતો નાની છે તો સરળ ગણતરી પડશે એવું આપણે લાગે છે. તો આપણે જોઈ લઈએ. તો અહીંયા મહત્તમ આવૃત્તિ 20 છે માટે બહુલક વર્ગ 40 થી 50 થશે. માટે હવે આપણે L પણ શોધવાનું છે. તો પહેલા L 40 આવશે, અધસીમા છે. ત્યાર પછી આપણે F0 જે બહુલક વર્ગની આગળની કિંમત હોય તો F0 ની કિંમત આપણને મળેલી છે 12. પછી આપણે F1 એટલે જે વર્ગ છે તેની આવૃત્તિ, તો એની આવૃત્તિ આપણને મળેલી છે 20. F2 એટલે આપણે પાછળની આવૃત્તિ, જે બહુલક વર્ગ છે એની પાછળની આવૃત્તિ એટલે F2 જે આપણને આપેલી છે 11 અને એક છે H એટલે વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ આપણે જોયું હતું 10 માંથી 0 જાય તો કેટલું આવે તો કે 10, માટે H બરાબર આપણે 10 મળેલા છે. હવે સૂત્ર મૂકી અને કિંમત મૂકી દઈએ એમાં, પછી ગણતરી કરીએ. તો કિંમત મૂકીએ. L બરાબર આપણી પાસે છે 40. ત્યાર પછી કૌંસની અંદર F1 આપણને આપેલા છે 20 -F0 છે 12. મેં આગળના વિડીયોમાં પણ એકવાર કીધેલું કે F1 હંમેશા F0 કરતાં વધારે જ હોય, એ ધ્યાન રાખજો. એટલે ભૂલ થવાની શક્યતા ન રહે. કદાચ એવું ભૂલથી લખાઈ ગયું હોય કે F1 નાના હોય તો ખબર પડી જાય તમને. 2 ગુણ્યા F1 એટલે આપણે 20 આપેલા છે, માઇનસ F0 જે આપણી પાસે છે 12 અને F2 છે 11 એ પણ માઇનસ.
એને ગુણ્યા h આપણને આપેલા છે 10. હવે આપણે 40 ના 40 એમને એમ રાખશું, પ્લસ 20 માંથી 12 જાય તો 8 વધે, એને ગુણ્યા 10. ડાયરેક્ટ કરવા હોય તો ડાયરેક્ટ 8 ગુણ્યા 10 એટલે 80 કરી શકો છો. 20 દુ 40, અહીંયા 20 ગુણ્યા 2 છે એટલે 40 આવશે. ઓછે ઓછે વત્તા 12 અને 11 એટલે 23 થશે. હવે 40 ના 40 પ્લસ 80, 40 માંથી 23 જાય તો 17 વધશે. 40 ના 40, હવે 80 ને આપણે 17 વડે ભાગી નાખીએ, જે સંખ્યા આવશે એ 40 માં ઉમેરી દઈએ એટલે આપણે બહુલક મળી જાય. તો 80 ભાગ્યા 17, તો 17 50 85 થઈ જાય એટલે 17 ચોક 68 આપણે રાખશું. 17 ચોક 68, 12 વધશે, 80 માંથી 68 જાય તો 12 આવે. હવે ઉપરથી આપણે શૂન્ય લઈ આવીએ એટલે અહીંયા આપણે પોઈન્ટ મૂકશું. તો 17 સત્તા 119 થાય, તો અહીંયા 1 વધે. હવે અહીંયા પોઈન્ટ પછી આપણે એક જ અંક આમ તો લેવાનો છે, પણ છતાં પણ જો તમે અહીંયા 0 લો તો ભાગ નહીં હાલે, એટલે ભાગમાં અહીંયા શૂન્ય મૂકવું પડશે ભાગફળમાં, અને હજી એક 0 લઈ આવવું પડશે. એટલે 17 છક 102 નહીં હાલે, એટલે 17 50 85 થાય. તો તમારે એક જ પોઈન્ટ લેવો છે એટલે 4.7 લઈ શકશો, કેમ કે આ કાર છે. કાર 2 પોઈન્ટ પછી 2 અંકમાં ન હોય, ખાસ યાદ રાખજો, એક જ અંકમાં હોય છે. કારણ કે કાર છે પોઈન્ટ પછી 1 અંક દ્વારા જ દર્શાવાય. ગાડીમાં 2 પોઈન્ટ ન હોય, કિલોગ્રામ કે એવું હોય, રૂપિયા હોય તો પોઈન્ટ પછી 2 અંક જ હોય, પણ આ કાર છે એટલે 1 પોઈન્ટ હશે તો ચાલશે. એટલે આપણે 4.7 જ લખવાના છે. તો અહીંયા 4.7. હવે ટોટલ કરીએ તો 40 વત્તા 4.7 એટલે 44.7 આવશે. આ 44.7 શું છે? તો એ ગાડીની સંખ્યા છે, એટલે અહીંયા આપણે લખશું ગાડી. તો અહીંયા આપણો દાખલો પૂરો થયો. આપણું સ્વાધ્યાય પણ અહીંયા પૂરું થઈ ગયું 14.2. તો આ આપણો આખો દાખલો છે અને આપણું સ્વાધ્યાય પૂરું થયું. હવે આપણે મધ્યસ્થ વિશે જોવાનું છે, તો થોડી માહિતી એની પણ આપણે મેળવી લઈએ. હવે આપણે વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ જોવાનો છે. ધોરણ 9માં તમે અભ્યાસ કર્યો છે તેમ મધ્યસ્થ માહિતીમાં મધ્યના અવલોકનનું મૂલ્ય આપતું હોય એવું મધ્યવર્તી સ્થિતિમાનનું માપ છે. એટલે કે બરાબર વચ્ચેનું અવલોકન આપે. મધ્યસ્થ એટલે જેટલી માહિતી હોય એમાં બરાબર વચ્ચેનું મૂલ્ય આપે છે. અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવા માટે આપણે પહેલા માહિતીના અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવીએ છીએ. તમને યાદ હશે 9મા ધોરણમાં આપણે આ બધું કરેલું જ છે કે જે માહિતી આપી હોય પહેલા એને ચડતા ક્રમમાં ગોઠવતા હતા. ત્યારબાદ આપણે એ જોવાનું હતું કે અવલોકનોની જે સંખ્યા છે, એટલે કે n એટલે અવલોકનોની સંખ્યા, એ યુગ્મ છે કે અયુગ્મ છે, એટલે કે બેકી છે કે એકી સંખ્યા છે. જો અયુગ્મ એટલે કે એકી સંખ્યા હોય તો મધ્યસ્થ શોધવા માટેનું સૂત્ર હતું n+1/2, એટલે કે n વત્તા 1 ના છેદમાં 2મું અવલોકન. આ તમે 9મા ધોરણમાં કરેલું જ છે. અને જો n યુગ્મ એટલે કે બેકી સંખ્યા હોય તો મધ્યસ્થ શોધવાનું સૂત્ર આપણે આમ લખતા હતા કે m બરાબર n/2 પ્લસ n+1/2 એના છેદમાં 2. જો કે અહીંયા આપણે લખતા હતા n/2 મું અવલોકન પ્લસ n+1/2 મું અવલોકન ભાગ્યા 2. તો આ રીતે આપણે સૂત્ર લખતા હતા. એટલે અહીંયા એને એવું લખેલું છે કે n/2 માં અને n/2 + 1 માં અવલોકનોની સરેરાશ એટલે ભાગ્યા અહીંયા 2, કારણ કે 2 અવલોકન હોય. એ રીતે આપણે શીખેલા હતા. આની પ્રેક્ટિસ પણ તમે થોડી કરજો. 9મા ધોરણની બુકની અંદર ઉદાહરણો હોય તો એની પણ, કારણ કે
1 માર્કમાં ક્યારેક આવું પણ પૂછી શકે છે, ભલે 10મામાં એ હોય કે ન હોય તો પણ પૂછે છે, તો એ પણ એક ધ્યાનમાં રાખજો. નીચે 100 વિદ્યાર્થીઓએ 50 ગુણની એક કસોટીમાં મેળવેલા ગુણ દર્શાવ્યા છે. આ માહિતીનો મધ્યસ્થ શોધવો છે. તો મેળવેલા ગુણ 20, 29, 28, 33, 42, 38, 45. વિદ્યાર્થીની સંખ્યા છે 6, 28, 24, 15, 2, 4, 1 અને 20. તો મધ્યસ્થ આવી રીતે કોષ્ટક આપ્યું હોય તો કેમ શોધાય? તો સૌ પ્રથમ આપણે ગુણને ચડતા ક્રમમાં ગોઠવીએ અને નીચે પ્રમાણે આવૃત્તિ કોષ્ટક તૈયાર કરીએ. અહીંયા ચડતા ક્રમમાં મેળવેલા ગુણ એટલે કે ઉપરનું જે ખાનું છે એમાંથી આપણે ચડતા ક્રમમાં લખવાના છે. તો પેલા 20 આવશે, પછી 25, 28, 29, એમાં આડાઅવળા આપેલા છે. આપણે એને વ્યવસ્થિત નાનીથી મોટી કિંમત એટલે ચડતા ક્રમમાં ગોઠવવાની છે. તો 20, 25, 28, 29, 33, 38, 42 ને 43, એની સામે એની જે આવૃત્તિ હોય એ લખવાની કે 20ની 6 હતી, 25ની 20 હતી, 28ની 24 હતી, 29ની 28 હતી. તો આ રીતે એની આવૃત્તિ લખી નાખવાની છે. કુલ આવૃત્તિનો સરવાળો અહીંયા 100 છે. હવે આનો મધ્યસ્થ કેમ શોધવો એ જુઓ. તો અહીં n બરાબર એટલે કે કુલ આવૃત્તિ 100 છે, જે યુગ્મ એટલે કે બેકી સંખ્યા છે. તેથી મધ્યસ્થ એ n/2 માં અવલોકન અને n/2 + 1 માં અવલોકનની સરેરાશ થશે. એટલે કે તે હવે n એટલે કેટલા હતા? તો કે 100. 100 ભાગ્યા 2 બરાબર યાદ રાખજો. 100 ભાગ્યા 2 એટલે કેટલા થાય? તો કે 50. અને અહીંયા 100 ભાગ્યા 2 એટલે 50 વત્તા 1 એટલે 51. આ આવશે 50 અને આ આવશે 51. તો 50 અને 51 માં અવલોકનની સરેરાશ થશે. તો હવે 50મું અવલોકન અને 51મું અવલોકન આપણે કેમ શોધવું? એના માટે એક આપણે કોષ્ટક બનાવવાનું છે, એ આપણે જોઈ લઈએ. તો મેળવેલા ગુણ 20 સામે વિદ્યાર્થીની સંખ્યા. તો 20 ગુણ મેળવેલા હતા એવા 6 વિદ્યાર્થી, પછી 25 સુધી. એનો મતલબ છે કે 20 થી 25 સુધીની વાત છે. એટલે કે 21, 22, 23, 24 અને 25 સુધીના. તો એવા ટોટલ વિદ્યાર્થી કેટલા થાય? તો કે 20 થી 25 સુધીના 6 + 20 બરાબર યાદ રાખજો. 6 છે એ 20ની આવૃત્તિ હતી અને 20 છે એ 25ની આવૃત્તિ છે. ટૂંકમાં કહીએ તો બધી આવૃત્તિઓનો સરવાળો આપણે આગળના કોષ્ટકમાં જ જોઈ લઈએ કેવી રીતે કરવાનું છે. પેલા આ એક યાદ રાખજો કે અહીંયા આપણે આ રીતે લખેલું છે કે 20, પછી 25 સુધી, 28 સુધી, 29 સુધી, 33 સુધી, 28, 38 સુધી અને 42 સુધી અને 43 સુધી. આ 43 સુધીનો મતલબ છે કે આ બધા આવી જશે. આ બધા અવલોકન છે એની આવૃત્તિનો સરવાળો આવી જશે. તો આપણે જોઈ લઈએ. તો આમાં આપણે કરવાનું શું છે જુઓ. પેલા 20ના તો 6, પછી 25 સુધી એટલે 20 + 6 એટલે અહીંયા આવશે 26. ત્યાર પછી 28 સુધી એટલે અહીંયા સુધીનો સરવાળો કરવાનો એટલે 6 + 20 + 24, અથવા તમે આ બંનેનો સરવાળો કરો તો પણ થઈ જાય. એટલે કે 24 અને 26નો સરવાળો કરો તો એ કેટલા થઈ જાય? તો કે 50. પછી 29 સુધીની વાત કરીએ તો 28 + 50 એટલે 78 આવે. પછી 33 સુધીની વાત કરીએ તો 15 + 78 93 આવે. 93 + 4 કરવાના છે તો એ 97 આવે. 97 + 2 કરવાના છે તો એ 99 આવે. અને 99 + 1 કરો એટલે કે 43 સુધી જે ગુણ છે ત્યાં સુધીમાં 100 વિદ્યાર્થી આવી જશે. એક વાત યાદ રાખજો, કુલ જેટલી સંખ્યા હોય એટલી અહીંયા આવવી જોઈએ. જો સરવાળામાં ભૂલ હશે તો એટલી નહીં આવે. તો આને સંચયી આવૃત્તિ કહેવાય. જો કે હજુ આપણે આગળ એ ભણશું, પણ આ રીતે કરવાનું કે 20ના 6, પછી 25ની સામે કેટલા આવશે? તો કે 26, 28ની સામે 50, 29ની સામે 78, 33ની સામે 93, 38ની સામે 97, 42ની સામે 99, 43ની સામે 100. એનો મતલબ છે અહીંયા સુધીના ગુણ મેળવેલા હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા છે. તો હવે આગળ જોઈએ. તો અહીંયા લખેલું જ છે કે આપણે આ માહિતીને ઉપરના આવૃત્તિ કોષ્ટકને દર્શાવતો હોય તેમાં એક બીજો સ્તંભ ઉમેરીએ અને તેનું નામ સંચયી આવૃત્તિ સ્તંભ રાખીશું, જેને સંચયી આવૃત્તિ કહેવાય છે. ટૂંકું નામ છે CF. જ્યારે પણ આપણે મધ્યસ્થ શોધવાનો હોય ત્યારે
વર્ગ આપેલો હોય તો અલગ વાત છે, અહીંયા વર્ગ નથી. તો આ રીતનું કોષ્ટક બનાવવાનું થશે. પેલા બે ખાના આપણને આપેલા જ હોય, આ ખાનું આપણે બનાવવાનું થશે. ટોટલ 3 જ ખાના આમાં બનાવવાના હોય. તો મેળવેલા ગુણ આપેલા છે અને વિદ્યાર્થીની સંખ્યા આપેલી છે. સંચયી આવૃત્તિનું ખાનું, જેને CF કહેવાય, ક્યુમ્યુલેટિવ ફ્રીક્વન્સી, એટલે CF પણ લખી શકાય છે. તો એ CF નું ખાનું આપણે બનાવવાનું થશે. તો મેં હમણાં જે તમને બનાવી આપ્યું કે 6 ને 20 26, 26 ને 24 50, 50 ને 28 78, 78 ને 15 93, 93 ને 4 97, 97 ને 2 99, 99 ને 100. તો આ રીતે પેલા સંચય આવૃત્તિ. હવે 50મું અવલોકન તમારે આમાં શોધવાનું છે. તો સંચયી આવૃત્તિના ખાનામાં 50 હોય એ અવલોકન તમારે જોવાનું છે. 50ના ખાનામાં અવલોકન છે 28 અને 51મું. હવે જો 50મું અવલોકન અહીંયા હોય તો 51મું અવલોકન એના પછીના ખાનામાં જ હોય. યાદ રાખજો, જે તમને કીધું હોય, આપણને કીધું હતું ને કે 50મું અવલોકન અને 51મું અવલોકન. તો 50મું અવલોકન જે ખાનામાં હોય એના નીચેના ખાનામાં જ 51મું આવે, કારણ કે અહીંયા સુધી 50ની વાત છે. તો 51 શેમાં આવે? તો કે 78માં. તો ખાસ યાદ રાખજો, 50મું અવલોકન છે એ 50 સુધીમાં આવશે અને 51મું અવલોકન 78ના ખાનામાં, એટલે કે 78ની લાઈનમાં આવશે. માટે આપણે બે અવલોકન મળી ગયા, એક છે 28 અને બીજું છે 29. તો હવે આપણે મધ્યસ્થ શોધવા માટે એનો સરવાળો ભાગ્યા 2 કરવાના હોય. તો અહીંયા આપણે 28 વત્તા 29 ભાગ્યા 2 એટલે 28.5 મધ્યસ્થ આવે. તો આ અવર્ગીકૃત માહિતી કહી શકાય આમ તો, જોકે આવૃત્તિ આપેલી છે એટલે, પણ આપણે આવશે એ વર્ગવાળી માહિતી આવશે. તો અહીંયા જો અવર્ગીકૃત માહિતી અથવા તો જે ખાલી વર્ગ વગરની માહિતી હોય એનો દાખલો પૂછાય તો તમારે આ રીતે કરવાનું છે. બાકી વર્ગવાળા હોય તો એના માટે સૂત્ર અને અલગ સમજૂતી છે એ આપણે જોઈએ. હવે વર્ગીકૃત માહિતી માટે શું કરવાનું છે? આપણા માટે મુખ્ય આ જ છે કે એક ચોક્કસ પરીક્ષામાં 53 વિદ્યાર્થીઓએ 100 માંથી મેળવેલા ગુણનું વર્ગીકૃત આવૃત્તિ વિતરણ નીચે આપેલ છે, એનો અભ્યાસ કરો. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ, આપણને આપેલું છે કે ગુણ 0 થી 10 હોય એવા 5 વિદ્યાર્થી છે, 10 થી 20 હોય એવા 3 વિદ્યાર્થી છે, 20 થી 30 હોય એવા 4 વિદ્યાર્થી છે. તો અહીંયા 90 થી 100 એવા 8 વિદ્યાર્થીઓ છે. ટૂંકમાં સામે માર્ક આપેલા છે અને વિદ્યાર્થીઓની સંખ્યા છે. તો એનો આપણે મધ્યસ્થ શોધવો હોય તો કેમ શોધાય એ જોઈ લઈએ. ઉપરના કોષ્ટક પરથી નીચેના પ્રશ્નોના ઉત્તર આપવા પ્રયત્ન કરો કે કેટલા વિદ્યાર્થીઓએ 10 કરતા ઓછા ગુણ મેળવ્યા? તો જવાબ સ્પષ્ટ છે કે 5. કેટલા વિદ્યાર્થીઓએ 20 કરતા ઓછા ગુણ મેળવ્યા? નિરીક્ષણ કરો કે જે વિદ્યાર્થીઓએ 20 કરતા ઓછા ગુણ મેળવ્યા છે તે સંખ્યા 0 થી 10 સુધી મેળવેલા ગુણવાળા વિદ્યાર્થીઓની સંખ્યા અને 10 થી 20 સુધી મેળવેલા ગુણવાળા વિદ્યાર્થીઓની સંખ્યાનો પોતાનામાં સમાવેશ કરે છે. તેથી 20 કરતા ઓછા ગુણવાળા વિદ્યાર્થીની સંખ્યા 5 વત્તા 3 એટલે કે 8 થાય. કેવી રીતે એ પણ પાછી જોઈ લઈએ. હવે તમે આ કોષ્ટક જુઓ છો, તમને એમ કે 10 સુધી મેળવેલા ગુણ, તો 0 થી 10 સુધીના તો 5 વ્યક્તિ છે, પણ તમને એમ કે 20 સુધી, હવે ક્યાંથી 20 સુધી? તો 0 થી, એને 20 સુધી કીધું એનો મતલબ પહેલેથી ચાલુ કરવાનું છે. તો 20 સુધીના ટોટલ કેટલા જણા? તો 3 નો કહી શકાય, કારણ કે 20 સુધીમાં 5 પણ આવી જાય, એટલે 5 વત્તા 3 એટલે 8. એવી રીતે 30 સુધીના પૂછે તો 5 ને 3 8, 8 ને 4 12. એવી રીતે 40 સુધીના પૂછે તો 5 ને 3 8 ને 4 12 ને 3 15. આ રીતે જેને આપણે સંચયી આવૃત્તિ કહીએ છીએ એ તમારે મેળવવાની રહેશે. તો અહીંયા આપણને આવૃત્તિ કોષ્ટક આપેલું જ છે. મેળવેલા ગુણ 10 થી ઓછા હોય એવા 5, મેં તમને આગળ કીધું એમ. 20 કરતા ઓછા હોય તો 5 વત્તા 3 એટલે 8. 30 કરતા ઓછા હોય તો 8 વત્તા 4 એટલે 12. એક આવૃત્તિ ઉમેરતી જવાની, યાદ રાખજો. પહેલા વર્ગની આવૃત્તિ એમનેમ રાખવાની, પછીના વર્ગની આવૃત્તિ એમાં પ્લસ કરતી જવાની કે 5 ને 3 8, 8 ને 4 12, 12 ને 3 15, 15 ને 3 18. અહીંયા જે તમને બીજી લાઈન દેખાય છે એ બધી વર્ગની આવૃત્તિ છે અને આગળ વાળી છે એ સરવાળો છે. તો આ રીતે આપણે કરતું જવાનું થશે. અત્યારે કદાચ ન સમજાય
તો ચિંતા ન કરતા આપણે દાખલાઓ આવશે ત્યારે આગળ જેમ સમજાય એમ સમજાય જ જશે. પણ આ પ્રથમ વખત છે એટલે થોડું અલગ લાગશે. પણ આ રીતે આપણે જે આવૃત્તિ વિતરણ મેળવીએ છીએ, આ કોષ્ટક બનાવ્યું, એને કહેવાય છે થી ઓછા પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ. આવી રીતે થી વધુ પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ પણ હોય છે. આ થી ઓછા છે એટલે કે 10 થી ઓછા, 20 થી ઓછા. આવી રીતે 10 કરતા વધુ માર્ક હોય એવા કેટલા, 20 કરતા વધુ હોય એવા કેટલા, તો એમાં ઉલટી પ્રક્રિયા થશે, આમાં સરવાળો થાય, એમાં બાદબાકી થશે. એ આપણે આગળ જોશું. તો અહીંયા આપ્યું છે એ થી વધારે પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ છે. જો 0 કે 0 થી વધારે, તો 0 થી વધુ હોય એવા માર્ક કેટલા વિદ્યાર્થીઓને, તો કે બધા વિદ્યાર્થીઓને 0 થી વધુ જ છે. કેમ કે 0 થી તો સ્ટાર્ટ થાય છે. તો અહીંયા આપણે ટોટલ જેટલા વિદ્યાર્થી હતા એ લખવાના છે. બરાબર યાદ રાખજો, 0 કે 0 થી વધારે જ્યારે હોય ત્યારે અથવા ગમે ત્યારે કોઈ પણ આવૃત્તિ કોષ્ટક આવે એમાં પહેલું આવે વધુ વાળામાં, ત્યારે ટોટલ આવૃત્તિ પહેલા લખવાની છે. પછી 10 કે તેથી વધારે તો શું કરવાનું, પહેલા વર્ગની આવૃત્તિ કેટલી હતી, તો કે 5. તો પહેલા વર્ગની આવૃત્તિ, આ વર્ગની જે આવૃત્તિ હોય એ આપણે માઇનસ કરવાની. તો 53 માંથી 5 જાય તો 48. પછી 20 કે તેનાથી વધારે, તો 48 માંથી 10 વાળા વર્ગની જે આવૃત્તિ હતી 3 એ માઇનસ કરવાની. એ આપણે કોષ્ટક બનાવશું ત્યારે હું તમને સમજાવી દઈશ. પણ આ રીતે કરતું જવાનું, આગળના વર્ગની જે આવૃત્તિ હોય એ બાદ કરતી જવાની. તો 48 - 3 એટલે 45, 45 - 4 એટલે 41. ઓમાં આપણે ઉમેરતા હતા, આમાં આપણે બાદ કરવાનું. અને છેલ્લો જે વર્ગ હોય એની આવૃત્તિ 8 છે તો એ 8 આવી જવી જોઈએ. તમે આગળ જોયું હશે, છેલ્લા વર્ગની આવૃત્તિ છે એ 8 છે તો 8 આવી જવી જોઈએ. તમે જોઈ શકો છો અહીંયા છેલ્લા વર્ગની આવૃત્તિ 8 છે. જ્યારે થી ઓછા પ્રકારનું હોય તો એમાં પેલા વર્ગની આવૃત્તિ હોય એટલી ને એટલી રહે. અહીંયા તમે જોઈ શકો છો આ થી ઓછા વાળું છે તો પેલા વર્ગની આવૃત્તિ 5 જ છે તો 5 જ રહેશે. જ્યારે વધુ પ્રકારનામાં છેલ્લી આવૃત્તિ એમનેમ વધે છે. એ આપણે કોષ્ટક જ્યારે બનાવશું ત્યારે જોઈ લેશું. પણ આ રીતે થી વધુ પ્રકારનું અને થી ઓછા પ્રકારનું સંચયી આવૃત્તિ વિતરણ આપણે તૈયાર કરી શકીએ છીએ. હવે મધ્યસ્થ મેળવવા માટે આપણે સંચયી આવૃત્તિ મેળવવી પડે. એ કેવી રીતે મેળવશું એ આપણે નેક્સ્ટ પાર્ટમાં જોશું. હવે આપણે એક જ સ્વાધ્યાય 14.3 બાકી છે અને મધ્યસ્થના જે ઉદાહરણો છે એ બાકી છે. એટલે હવે વધારે ભાગ નહીં થાય, એની પહેલા પૂરું થઈ જશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરજો. અન્ય મિત્રોને પણ સબસ્ક્રાઇબ કરાવજો. બાકી મધ્યસ્થ વિશેની જે માહિતી અને એના ઉદાહરણો અને સ્વાધ્યાય 14.3 જે આપણું છેલ્લું સ્વાધ્યાય છે એની માહિતી આપણે આગળના ભાગમાં જોશું.